નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજનું તમારા એક નવા વિડીયોમાં। ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે રોજ તુલસીને પાણી આપવાથી કેટલા ફળો પ્રાપ્ત થાય છે। મિત્રો વિડીયો ચાલુ કરી તેના પહેલાં એક ખાસ વાત જો તમને કહી દઉં, જો તમે નીચે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખશો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહેશે। હવે આપણે આ એક નવી કથા શરૂ કરીએ તો એક વખતની વાત છે। આ કથાને સાંભળતા પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। એક વખતની વાત છે, માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે નાથ, તમે ત્રણેય લોકોના સ્વામી છો અને તમામ જગતમાં તમારી પૂજા થાય છે। બધા જ લોકો તમારી કૃપા માટે ઉત્સુક રહે છે, છતાં તમે આ તુલસીના છોડની પૂજા કેમ કરો છો અને રોજ તેને પાણી કેમ આપો છો? હું આ તુલસીના છોડને પાણી આપવાનો મહિમા જાણવા માગું છું। માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાને વિષ્ણુએ કહ્યું, હે દેવી, તુલસી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે। તુલસીની રોજ પૂજા કરવાથી અનેક ફાયદા થાય છે અને માત્ર તુલસીને પાણી આપવાથી માનવના અનેક પ્રાપ્ત થાય છે। તુલસીના માતમને સમજવા માટે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક પવિત્ર કથા કહી। ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવી, આ કથા સાંભળો, જેના દ્વારા તમે તુલસીના માતમને અને તમારા પ્રશ્નોના ઉત્તરો મેળવી શકશો। ઘણા સમય પહેલાં એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેનો જન્મ તો બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ ખૂબ જ તે ખરાબ હતા અને હંમેશા ઓછા જ અને અયોગ્ય માર્ગો દ્વારા પૈસા કમાતો। હંમેશા જુગાર અને દુરાચારોમાં ડૂબેલો હતો। તેણે ક્યારેય પૂજા પાઠ કે શાસ્ત્રોનો અધ્યયન નહીં કર્યું। તેના મનમાં હંમેશા બીજા લોકોના ધન પર નજર રહેતી હતી અને જે પણ ધન કમાતો તે રાત્રે જ જુગાર અને અન્ય ખોટી પ્રવૃત્તિઓમાં વાપરી નાખતો હતો। એના જીવનમાં અનેક વર્ષો સુધી એ પાપ કરતો રહ્યો હતો। એક દિવસ તે નગરમાં ખરીદી કરવા માટે ગયો હતો। ગંગા નદી વહેતી હતી। નદીને કિનારે એક આશ્રમ હતો જ્યાં બ્રાહ્મણોએ નિવાસ કર્યો હતો। તેઓ દૈનિક ભગવાનના ભક્તિમાં અને પુરાણોના પાઠમાં લઈને રહેતા હતા। એ બ્રાહ્મણ પણ ત્યાં થોડા દિવસો માટે રોકાયો અને ભગવાનનું નામ લેવાનો અવસર મળ્યો। આશ્રમમાં એક તુલસીનો છોડ હતો જે અંજારમાં દરરોજ માટે તુલસીના છોડને પાણી આપતો રહ્યો હતો। તે જાણતો પણ ન હતો કે તે શું કરી રહ્યો છે, પરંતુ તુલસીમાં પાણી આપવાનું એનું નિયમ જ બની ગયું હતું। થોડા દિવસો પછી તે એક દિવસ ત્યાં જ સૂઈ ગયો અને અચાનક એક કાળો સર્પ આવ્યો અને એને દંશ્યો, જેનાથી તેની જિંદગીની અંતિમ ઘડી આવી। જ્યારે સાત દૃશ્યો ત્યારે બ્રાહ્મણની ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું હતું। બીજા દિવસે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને જોયું તો તેમને સમજાયું કેમ મૃત્યુ પામ્યો છે। ત્યારબાદ તેમણે તેમના મુખમાં તુલસીના પાન અને તુલસીનું જળ મૂક્યું। ત્યાર પછી
યમદૂતોએ આવીને બ્રાહ્મણને પકડીને યમલોકમાં લઈ જવાનું શરૂ કર્યું. રસ્તામાં બ્રાહ્મણે યમદૂતાઓની વલાપ કરતો કહેવા લાગ્યો, હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? મારી મૃત્યુ થયું છે. તમે આખી જિંદગી પાપ કર્યો, કર્મો કર્યા અને એ જ ના પાપોના કારણે કાળા સર્પે તમને દંશો છે. હવે અમે તમને યમલોક લઈ જઈ રહ્યા છીએ, જ્યાં યમલોક તમારા કર્મોના આધારે નક્કી કરશે કે તમારે કોર્નરમાં જવું પડશે. બ્રાહ્મણ ખૂબ રડ્યો અને યમદૂતા પાસે માફી માગી, પરંતુ યમદૂતોએ એની વિનંતી સાંભળવા તૈયાર નહોતા. તેઓ તેને પકડીને યમલોક લઈ ગયા, જ્યાં યમરાજ પાસે તેને ઉપસ્થિત કરવામાં આવ્યો. ચિત્રગુપ્તે એના પાપ કર્મોનું લેખજોખા કર્યું અને યમરાજે જણાવ્યું કે આ બ્રાહ્મણે જીવનભર પાપ કરતો રહ્યો હતો અને ક્યારેક કોઈ પુણ્યનું કામ કર્યું નથી. યમરાજ યમદૂત આદેશ આપ્યો કે આ બ્રાહ્મણને નરકમાં નાખી દો. યમદૂતોએ તેને પકડીને ખોલીને તેલની કહાડીમાં નાખી દીધો, પરંતુ જોતામાં જ તેલ શીતળ થઈ ગયું. આ દ્રશ્ય જોઈને યમદૂત હબાકબ રહી ગયા, કેમ કે આકડા પાપીઓને તેલમાં પડીને હંમેશા કષ્ટ અનુભવાયો હતો. પરંતુ આ બ્રાહ્મણ સાથે આ નવું જ કંઈક થયું હતું. આ આશ્ચર્યજનક ઘટનાથી યમદૂત યમરાજ પાસે દોડ્યા અને તમામ જાણકારી આપી. આ અવિશ્વસનીય ઘટના જાણીને યમરાજાએ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત વિચાર કરવાનો શરૂ કર્યો કે આ પાપી બ્રાહ્મણના કષ્ટો શીતળ કેમ થઈ ગઈ. ત્યાં તેઓ સમક્ષ નારદ મુનિ પ્રગટ થયા. યમરાજ છે નારદજીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે હે મુનિવાર, આજ જ એક અસાધારણ ઘટના બની છે. અમે એક પાપી બ્રાહ્મણને નરકમાં નાખ્યો, પરંતુ જેમ જ તે ખોલતા તેલમાં પડ્યો, તે તેલ તરત જ ઠંડુ થઈ ગયું. ત્યારે નારદ મુનિએ હસતા કહ્યું કે ધર્મરાજા, આ બ્રાહ્મણ નરકમાં જવાની લાયકાત ધરાવતો જ નથી. તમે જોઈ નથી કે આ બ્રાહ્મણે ભલે પાપો કર્યા છે, પરંતુ એને અજાણતા જાણતા જ એવું પણ પુણ્ય કમાયું છે કે જેનાથી તેના બધા જ પાપો ધોવાઈ ગયા છે. યમરાજે આશ્ચર્ય સાથે નારદ મુનિને કહ્યું, કોઈ પાપી બ્રાહ્મણને કઈ રીતે એવું પુણ્ય માવ્યું છે કે તેને નરકની સજા ન મળી શકે? નારદ મુનિએ સમજાવ્યું, આ બ્રાહ્મણ ભલે એના કરેલા કર્મો પાપી હતા, પરંતુ આશ્રમમાં રહેતા એ અન્ન જાણી જ રોજ તુલસીના પાંદડાને જળ અર્પણ કરતો હતો અને તુલસી માતાની સેવા અને પૂજન અર્ચન કરનારને નરકમાં નાખી શકાય નહીં, કેમ કે તુલસી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. આ બ્રાહ્મણે તુલસીના જળને અર્પણ કરીને ઐશ્વર્ય અને પુણ્ય મેળવ્યો છે અને તેથી તે હવે નરકના યોગ્ય નથી. યમરાજ આ સાંભળીને મીઠા થઈ ગયા અને નારદ મુનિની વાતોને સ્વીકાર કરી. તમે સાચું કહો છો, હે આ બ્રાહ્મણને નરકમાં નહીં મૂકીએ. યમરાજે બ્રાહ્મણને નરકમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો અને તેના બદલામાં તેને બ્રાહ્મણને યક્ષલોકમાં મોકલવામાં આવ્યો.
ત્યાં યક્ષલોક બનીને સુખ અને શાંતિ અનુભવતો રહ્યો. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સમક્ષ આ કથાનું વર્ણન પૂરું કર્યું અને કહ્યું કે હે દેવી, તુલસીનો મહાત્મ્ય એવો છે કે જે વ્યક્તિ રોજ તુલસીને જળ અર્પણ કરે છે તે સદા સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુએ આગળ જણાવ્યું, હે દેવી, તુલસીના પાંદડાનું મહત્વ માત્ર પાપોને નાશ કરવા પૂરતું નથી, પરંતુ તે સ્વયંમાં લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે. જે કોઈ તુલસીનું પૂજન અર્ચન કરે છે તે વ્યક્તિ પર મારો અને તમારો હંમેશા અનંત આશીર્વાદ રહે છે. આ દરમિયાન માતા લક્ષ્મી ખુશ થઈને ભગવાને વિષ્ણુને વંદન કરવું લાગી. તેમણે કહ્યું કે પ્રભુ, તમારો આ તુલસીમાં તમે દરેક જીવનમાં પ્રકાશ લાવશે. તમે જે શબ્દો મારા સમક્ષ પ્રગટ કર્યા છે તે દુનિયાના લોકો માટે પાવન અને કલ્યાણકારી રહેશે. વિષ્ણુજીએ લક્ષ્મીજીની વાણીનો આનંદ માણીને કહ્યું કે લક્ષ્મી, હવે તો તુલસી વ્રત પણ પ્રચલિત થશે. તે ફક્ત તુલસીની પૂજા અને વ્રત કરશે. તેઓના બધા સંકટ દૂર થશે અને દરેકે કાયમ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તુલસીનું એક પાન પણ માયા અને પાપોને દૂર કરવાની શક્તિશાળી છે. આ વાર્તા પછી લક્ષ્મીજી વિષ્ણુજીને અને તુલસીજીનો મહિમા દરેક ખંડમાં પ્રસિદ્ધ થવા લાગ્યો. તુલસી એક દિવ્ય છોડ તરીકે પણ પૂજા કરવામાં આવે છે અને ભક્તો રોજ સવારે તુલસી માતાની પાસે જઈને ભગવાને વિષ્ણુની કૃપા કરે છે. તુલસી વ્રત, તુલસી પૂજન અને તુલસીના પાંદડાની મહત્તા આ રીતે સમગ્ર ધર્મમાં ફેલાઈ ગઈ છે અને ભક્તો માટે તે સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બન્યો છે. લોકો આજે પણ શ્રદ્ધાપૂર્વક તુલસીની આરાધના કરે છે અને વિશ્વાસ કરે છે કે તેની સેવા તેમને નરકથી બચાવી શકે છે અને જીવનમાં દરેક કલ્યાણ આપી શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને લાઈક કરજો તેમજ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.